તો ગાઈસ સવારમાં ઉઠીને મેં સીધો પહોંચી ગયો આપણા કેફે અને કેફે પર ભાઈ નહીં ધોઈને ગયો હતો બરાબર. ઠંડી ભલે હોય પણ નાવું તો પડે જ. પછી ભાઈ પ્રોટેક્શન તો આપણે જોડે લઈને ફરીએ, ખબર છે તમને. પછી સાફ સફાઈ કરીને ઈચ્છા થઈ કે હવે વેફર ખાવા જેવી છે આપણે. તો મેં વળી બાજુની દુકાનેથી 10 વાળી વેફર લઈ આવ્યો અને ખાવાનું ચાલુ કર્યું. એટલામાં હલકા આવી. પછી ભાઈ એને બી ભૂખ લાગી હતી એટલે એ બી એને ખાવાનું ચાલુ કરી દીધું ટિફિન ખોલીને. અને મેં વળી ગ્લાસમાં પાણી હલાવતો કોફી બનાવી દીધી અને કોફી જ હતી, બીજું કઈ નતું. એટલે ભાઈ સ્ટાઇલમાં કોફી પીતા પીતા મેં ટાઈમ પાસ કરી નાખ્યો થોડો ઘણો. પછી ભાઈ ટાઈમ પાસ કરતા હાંજ પડી ગઈ એટલે મેં વળી ઉત્તરાયણના આગલા દિવસનો માહોલ દેખવા માટે તિલકવાડાના બજારમાં બેઠો. પછી તઈ આપણા અમિતભાઈ રસ્તે મળી ગયા અને પછી તમે આ શેઠને દેખી શકો છો કેવો બેઠો હતો. પછી એ ભાઈને બાય કહીને આપણે નીકળી ગયા પાછા કેફે જવા. તઈ રસ્તામાં મને બકરાઓએ રોકી લીધો અને પછી આપણા શિવાભાઈ આપણને મળી ગયા અને આગળ જોયું તો આપણા જીતુભાઈ બી ત્યાં જ હતા. પછી આપણા વિશાલભાઈની દુકાન એટલી ખતરનાક ચાલી કે તેનો બધો માલ પતી ગયો, એટલે પતંગો પતી ગઈ, એટલી પતંગો વેચાઈ. પછી એટલું કરીને આપણે પાછા કેફે પહોંચ્યા ને પછી આપણો ટાઈમ થઈ ગયો નીકળવાનો. એટલે નતો થયો ટાઈમ પણ ઈચ્છા થઈ કે આજે વહેલા જઈએ ઘેર. તો હવે બધું સામાન ગોઠવીને આપણે નીકળી ગયા ઘેર જવા. એટલે વ્લોગનો એન્ડ કરીએ. એટલે મળીએ આવતા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, બાય.